વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોવાનું છે પ્રેક્ટિકલ નંબર 11 કે જેનો હેતુ છે વંશાવળી નકશાઓ તૈયાર કરીને પૃથ્થકરણ કરવું. મતલબ કે તમારે વંશાવળી નકશો પ્રિપેર કરવાનો છે અને એના માર્ક્સ તમને મળશે 7. ક્વેશ્ચન નંબર 3નો આ ભાગ છે કે જેમાં 4 માર્ક્સ તમારા ચાર્ટ માટેના છે, 3 મૌખિકના છે. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ વંશાવળી નકશા કેવી રીતે પ્રિપેર કરવા? ભાઈ, વંશાવળી પૃથ્થકરણ શું છે પહેલાં એને જ સમજી લઈએ. વટાણાનો કોઈ છોડ છે, મારે એનો એક્સપેરિમેન્ટ કરવો છે, તો હું દ્વિલિંગી પુષ્પ લઉં, એકની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર નાખું, એમાં પછી બીજ આવે, ફલન થાય, બીજ આવે, એ બીજને ઉગાડું, ફરી પાછું એનું સ્વફલન કરું. ઇઝી છે. મનુષ્યમાં આવું શક્ય છે? ભાઈ, મનુષ્યમાં આપણે કોઈને એવું કહી શકીએ કે ભાઈ તમારે અત્યારે પ્રથમ પતિથી બાળક O પોઝિટિવ આવ્યું, તો હવે એક કામ કરો, B પોઝિટિવવાળા નર સાથે તમે મૈથુન ક્રિયા કરી પ્રજનન કરો અને સંતતિ કેવી આવે અમારે ચેક કરવી. થઈ શકે? નહીં. આવું મનુષ્યમાં પોસિબલ નથી. મારે જોવું છે કે ભાઈ તમારા બાળકો રંગત આવે છે કે નહીં. તમારે બંને પાસે વાહક જનીનો છે, ભાઈ એમને ખબર છે કે બંને વાહક છે તો સંતતિ આવવાની શક્યતા મેજર, એટલે કે થેલેસેમિયા મેજર આવવાની શક્યતા વધુ છે. તો બની શકે ચાઇલ્ડ પ્લાન ન કરે. તો આપણને ખબર કેમ પડે? એનો જનીનિક અભ્યાસ કરવો છે તો રિવર્સ જવું પડે. તમારી આગળની પેઢીમાં કોને રોગ હતો? તમારા નાના નાની તરફ, મામા મામી તરફ, દાદા દાદી તરફ. કોને કોને છે? ભાઈ મામાને છે, નાનાને હતો, મમ્મીને છે, મમ્મીને નથી, માસીને છે. આ બધી પેઢી લાગુ પડે. કેમ? તો કે નાના નાની તરફથી મામા માસી મમ્મી બધા આવે, દાદા દાદી તરફથી કાકા આવે, પપ્પા આવે, ફઈ આવે, આ બધું આવે. અને આમ રિવર્સમાં જઈએ અને ચાર્ટ પ્રિપેર કરતા જઈએ ને, આને વંશાવળી પૃથ્થકરણ કહેવાય. તો આવો ચાર્ટ તમારે પ્રિપેર કરવાનો છે. તો એના માટેની જરૂરિયાતો શું હોય? તો એના માટેની જરૂરિયાત છે કે તમારી પાસે કુટુંબમાં એક કરતાં વધુ પેઢી માટેના લક્ષણો અથવા તો કારકોની માહિતી હોવી જરૂરી છે. એટલે કે તમને જનીનની માહિતી હોવી જરૂરી છે. હવે માની લો કે તમે એક્ઝામમાં પરફોર્મ કરો છો અને તમને કીધું કે ભાઈ દૈહિક પ્રભાવીનો નકશો બનાવો કે દૈહિક પ્રચ્છન્નનો નકશો બનાવો, એક સંલગ્ન પ્રભાવીનો નકશો બનાવો. તો તમને હવે તમારે ગોતવા નથી જવાની કે ભાઈ કોણ એક સંલગ્ન હતું કે નહીં, પણ એક ચાર્ટ બનાવવો છે. તો એક સંલગ્નનો આઈડિયલ ચાર્ટ કેવો હોઈ શકે, પ્રચ્છન્નનો કેવો હોઈ શકે, પ્રભાવીનો કેવો હોઈ શકે, એ માહિતી આપણને ખબર હોવી જરૂરી છે. તો જો તમારી પ્રેક્ટિકલ બુકમાં કેટલાક ચાર્ટ આપ્યા છે કે એક સંલગ્ન પ્રભાવી, દૈહિક પ્રભાવી. તો જો આ પહેલો ચાર્ટ દૈહિક પ્રભાવીનો છે. ખબર કેમ પડે કે દૈહિક સંલગ્ન પ્રભાવીનો છે? આ એક્સનો કેમ ન કહી શકાય? તો બહુ સિમ્પલ છે. જો એક્સ સંલગ્ન પ્રભાવી હોય, જો આ એક્સ સંલગ્ન પ્રભાવી હોત તો આ પુરુષ એની દરેક પુત્રીને એક્સ રંગસૂત્ર આપત. આને નથી આપ્યું એટલે કે આ નકશો એક્સ સંલગ્ન પ્રભાવીનો નથી. તો તમને આ માહિતી આવડતી હોવી જરૂરી છે. તો સાહેબ આ એક સંલગ્ન પ્રચ્છન્ન કેમ ન હોઈ શકે? તો બહુ સિમ્પલ છે. જો આ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન હોત તો અહીંયા એક્સ સ્મોલ સી હોત, તો એના બધા જ પુત્રો ને એક્સ સ્મોલ સી આપત, તો એ અસરગ્રસ્ત હોત. પણ એ નથી. એનો મતલબ થયો કે આ નકશો એક્સ સંલગ્ન પ્રચ્છન્નનો પણ નથી. તો દૈહિક પ્રચ્છન્ન કા દૈહિક પ્રભાવીનો હોય તો હિન્ટ બહુ સિમ્પલ છે કે દરેક જનરેશનમાં અસરગ્રસ્ત તમને જોવા મળે છે, તો આ દૈહિક પ્રભાવી છે. પછી માતા પિતા અસર વિહીન અને સંતતિ અસરગ્રસ્ત, તો અહીંથી ખબર પડી ગઈ કે આ દૈહિક પ્રચ્છન્ન છે. તો એક્સ સંલગ્ન પ્રભાવી માટે ક્યાં ધ્યાન રાખવાનું? તો કે પિતા અસરગ્રસ્ત હોય એની બધી જ પુત્રી અસરગ્રસ્ત હશે. પિતા અસરગ્રસ્ત, એની પુત્રી અસરગ્રસ્ત. તો અહીંથી જ ખ્યાલ આવે કે ભાઈ એક્સ સંલગ્ન પ્રભાવી છે. અને એક્સ સંલગ્ન પ્રચ્છન્ન, તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે માતાઓ મોટા ભાગે વાહક હશે અને મોટા ભાગની સંતતિ જે પુત્રની હશે એ અસરગ્રસ્ત હશે, નર, જ્યારે માતા વાહક તરીકે વર્તે છે.
અને વાય સંલગ્નમાં વાય થી વાય હશે, વાય થી વાય હશે. તો આ રીતે 5 અલગ અલગ તમને વંશાવળી બનાવવાની કે તો તમારે કેવી રીતે ચાર્ટ બનાવવા એની હું તમને અહીંયા શોર્ટમાં માહિતી આપીશ. માનો કે તમને પૂછે કે ભાઈ એક્સ સંલગ્ન પ્રભાવીનો ચાર્ટ બનાવો. તો જો પહેલા કોમન ચાર્ટ બનાવી લઈએ આપણે. કોમન ચાર્ટ કે ભાઈ કોમન ચાર્ટમાં આપણને ખબર છે કે ભાઈ આ સંજ્ઞાઓ છે. ચોરસ પુરુષ માટે છે, ગોળ સ્ત્રી માટે છે. એમની 4 સંતતિ મૂકી દઈએ. એક પુત્રી, એક પુત્ર, એક પુત્રી અને એક પુત્ર. હવે માનો કે આ પુત્રના લગ્ન કરાવીએ. સપોઝ આ એક ચાર્ટ બનાવતા શીખવાડું છું. આવી રીતે તમારે બધા ચાર્ટ બનાવી શકો છો. ભાઈ ચાલો એક પુત્ર બનાવ્યો, એક પુત્રી, ફરી એક પુત્ર, ફરી એક પુત્રી. હજી આપણે કોઈ અસરગ્રસ્ત મૂકેલા નથી. હવે આ પુત્રના લગ્ન થાય છે અને એમને ફરીથી 4 સંતતિ મૂકી દો. માનો પુત્રી, પુત્ર, પુત્રી, પુત્ર. તમે આમાં પણ લગ્ન કરાવી શકો છો. જેટલા પણ બનાવશો તમારા પર ડિપેન્ડ છે. મારે પ્રભાવી બતાવવું છે. ભાઈ એક સંલગ્ન પ્રભાવી કોને કહેવાય? માનો કે હું અહીંયા પુરુષને પ્રભાવી બતાવું છું તો પુરુષ પાસે એક્સ કેપિટલ ડી વાય લખું. ભાઈ દાંતનું જે ઇનેમલ આવે ને એના માટેનું જે જનીન છે એ પ્રભાવી જનીન છે અને એના માટે હું એક્સ ડી વાય લખું. તો આ પુરુષ એક્સ હંમેશા એની પુત્રીને આપશે. એક્સ હંમેશા એની પુત્રીને આપશે. જ્યારે આ પુરુષ એના પુત્રને વાય આપશે. તો આ સંતતિ થઈ ગઈ. આ ચાર્ટ બની ગયો મારો એક્સ સંલગ્ન પ્રભાવીનો. બહુ સરળ, સિમ્પલ. હવે આ જ ચાર્ટને મારે એક સંલગ્ન પ્રચ્છન્નમાં કન્વર્ટ કરવો છે. સમજો, માનો કે આ સેમ ચાર્ટ છે. પુત્ર, પુત્રી, પુત્ર, પુત્રી. આ પુત્રના લગ્ન કરાવ્યા. માનો એમને 4 સંતતિ થઈ. પુત્રી, પુત્ર, પુત્રી, પુત્ર. અને આ ચાર્ટને મારે એક સંલગ્ન પ્રચ્છન્નમાં કન્વર્ટ કરવો છે. તો હું શું કરીશ? ક્યાં ધ્યાન રાખીશ? તો કે ભાઈ માતા છે ને, માતા ઈ એક્સ સંલગ્ન અસરગ્રસ્ત છે માની લો. તો માતા એના દરેક પુત્રને શું આપશે? તો એના 2 પુત્રને શું બતાવી દો? અસરગ્રસ્ત. જ્યારે પુરુષ હેલ્ધી છે. હવે આ પુત્ર એના આ બંને બાળકોને તો વાય આપશે, પણ માનો કે આ એક સ્મોલ સી વાય છે, આ એક સ્મોલ સી વાય છે, તો એ પુત્રીને એક સ્મોલ સી આપશે કમ્પલસરી. અને આ હેલ્ધી છે અથવા વાહક પણ હોઈ શકે છે. આ સ્ત્રી હેલ્ધી અથવા વાહક પણ હોઈ શકે છે. આપણે બાય ડિફોલ્ટ સપોઝ હેલ્ધી લઈએ તો આ સ્ત્રીને હું વાહક તરીકે બતાવી દઉં. તો આ મારી વંશાવળી થઈ ગઈ કોની? એક્સ સંલગ્ન પ્રચ્છન્નની. તો અહીંયા મારે આ સ્ત્રીઓ પણ, આ પુત્રીઓ પણ શું બતાવવી પડે? વાહક. કેમ? તો કે સ્ત્રી એને શું આપશે? એક્સ સ્મોલ સી. પુરુષ તો કે પુરુષ હેલ્ધી છે, એક્સ કેપિટલ સી, એક્સ કેપિટલ સી. અહીંયા એક્સ સ્મોલ સી વાય. તો આ વંશાવળી થઈ ગઈ કોની? એક્સ સંલગ્ન પ્રચ્છન્નની. અને આ વંશાવળી થઈ ગઈ એક્સ સંલગ્ન પ્રભાવીની. ભાઈ એક અસરગ્રસ્ત પિતાની બધી જ પુત્રી અસરગ્રસ્ત હોય. હવે માનો કે દેહિક બનાવી છે કે ભાઈ દેહિક પ્રચ્છન્ન કોને કહેવાય? તો બહુ સિમ્પલ. ફરીથી આ જ રીતે તમે લઈ શકો. 1, 2, 3,
4. હવે ધ્યાન રાખજો, અહીંયા દૈહિક પ્રભાવી છે. માનો કે આમના લગ્ન થાય છે 1, 2, 3 અને 4. જો હું દૈહિક પ્રભાવી બતાવીશ ને, એટલે પહેલું ધ્યાન એ રાખવાનું છે, દરેક જનરેશનમાં એક અસરગ્રસ્ત હશે. દરેક જનરેશનમાં જનરેશન સ્કીપ થશે નહીં. તો અહીંયા એ જશે અને એ અહીંયા પણ આપે, એ અહીંયા પણ આપી શકે છે. હવે જો આ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન હોય, આપણને એમ થાય ને સાહેબ આ તો એક સંલગ્ન પ્રચ્છન્ન કેમ ન હોઈ શકે? ભાઈ જો આ એક સંલગ્ન પ્રચ્છન્ન હોત તો એના બધા પુત્રો અસરગ્રસ્ત હોય એટલે આનો આવે. જો આ એક સંલગ્ન પ્રભાવી હોત, એક સંલગ્ન પ્રભાવી હોત તો માતા પુત્રને આપત. તમે એમ કહો સાહેબ વિષમ યુગ્મી હોય તો અહીંયા એક પુત્રને આપી દેવાની. કાંઈથી ખબર પડી ગઈ કે ભાઈ માતાએ આને આપ્યું છે, આને નથી આપ્યું. બેયને આપી શકે જો એક સંલગ્ન પ્રભાવી હોત તો. માનો કે આ દૈહિક પ્રભાવી હોત, સોરી દૈહિક પ્રચ્છન્ન હોત તો જનરેશન સ્કીપ થાત. અહીંયા ક્યાંય જનરેશન સ્કીપ નથી થતી, તો આ થઈ ગયું તમારું દૈહિક પ્રભાવી. તો ઘણી બધી પોસિબિલિટી વિચારી શકો છો તમારા દિમાગ પ્રમાણે, એવું નથી. પણ તમારે ચાર્ટ બનાવવાનો છે તો ઇઝી ચાર્ટ બનાવો. ભાઈ દૈહિક પ્રચ્છન્ન છે, દૈહિક પ્રચ્છન્ન, તો દૈહિક પ્રચ્છન્ન માટેનો ચાર્ટ બહુ સરળ બનાવવાનો હોય. માનો કે આ 4 સંતતિ છે. હવે આમના લગ્ન આની સાથે થાય છે, એમનું જે પૌત્ર આવે છે એ અસરગ્રસ્ત આવે છે. તો આ કેમ અસરગ્રસ્ત આવ્યું? તો મતલબ અહીંયા આ બંને વિષમ યુગ્મી હશે. બંને વિષમ યુગ્મી હશે તો પોસિબલ છે કે અહીંયા વિષમ યુગ્મી હશે. આ સમયુગ્મી હોઈ શકે કે વિષમ યુગ્મી જશે એવું માની લઈએ તો અહીંયા આ ભેગું થઈ શકે. અથવા એ નાનકડો અમથો ચાર્ટ બનાવવો છે, અસરવિહીન માતા પિતાની અસરગ્રસ્ત સંતતિ. આટલું જ શોર્ટમાં બનાવી નાખો. આ થઈ ગયો દૈહિક પ્રચ્છન્ન. અને આમાં જ જો ફરીથી પાછું આમ કરી નાખ્યું તો આ થઈ ગયું દૈહિક પ્રભાવી. કારણ કે અસર દરેક જનરેશન અસરગ્રસ્ત છે. અને વાય 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 તો એ થઈ ગયું વાય લિંક જનીન. તો આવી રીતે વંશાવળી પૃથ્થકરણ તમારે જાતે એનું કોષ્ટ એટલે કે વંશાવળી બનાવવાની છે, એનું વર્ણન કરવાનું છે અને એના રિલેટેડ તમને વાયવામાં ક્વેશ્ચનો પૂછી શકે છે. તો આપણને ખબર હોવી જોઈએ કે દરેકમાં એક એક યુનિકનેસ. દૈહિક પ્રચ્છન્ન અસરવિહીન માતા પિતાની અસરગ્રસ્ત સંતતિ. દૈહિક પ્રભાવી બધી જ જનરેશન અસરગ્રસ્ત હોય. દૈહિક પ્રચ્છન્ન જનરેશન સ્કીપ થાય. આપણે જોયું કે જો આમાં જનરેશન સ્કીપ થતી હતી, સમજો અહીંયા જનરેશન સ્કીપ થઈ, અહીંયા અસરગ્રસ્ત છે. એક્સ લિંક પ્રભાવી અસરગ્રસ્ત પિતાની બધી જ પુત્રી અસરગ્રસ્ત. એક્સ લિંક પ્રચ્છન્ન માદા મોટા ભાગે વાહક, અને માનો કે માદા અસરગ્રસ્ત છે તો એના બધા જ પુત્રો અસરગ્રસ્ત હશે. તો આ હતું આપણું વંશાવળી પૃથ્થકરણ કેવી રીતે કરવું. થેન્ક યુ સો મચ.